દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાતિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શંકરો શંકરાચાર્ય કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તત્રેવ ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાનિ વસન્તિ તત્રં યથા કેશવ કથા પ્રસંગ. સર્વાણિ તીર્થાનિ વસન્તિ તત્ર યથા કેશવ કથા પ્રસંગ. બોલે ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. ગંગે માત કી જય, સત્ય સનાતન ધર્મ ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. બે ઘડી હરિનામ સંકીર્તન સાથે આ કથાના દોરને આગળ વધારી. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંતા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે
કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 હરે રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણ રૂપ જે આધ્યાત્મિક, આદિદેવિક, આદિભૌતિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણને અમે નમન કરીએ. શ્રીમદ ભાગવત ભક્તિ પ્રદાન ગ્રંથ છે કે જે માનવ જીવનમાં ચેતના પ્રગટાવે છે. કુલ 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, એમાં મહાભારતના 18 પર્વ, ગીતાના 18 અધ્યાય, પુરાણો પણ 18, ઉપપુરાણો પણ 18. આમ શ્રીમદ ભાગવતને માનવ અને ઈશ્વરની નવધા ભક્તિ ગણવામાં આવે. દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઈએ. માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરતા સાક્ષાત ઈશ્વરની ઝાંખી થાય, ઈશ્વરનું સ્મરણ થાય અને મનના ચક્ષુ સમક્ષ ઈશ્વર દેખાય. ભક્તિભાવ આબાલ વૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે. ઈશ્વરના ધ્યાન અને જપ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરી શકાય. એમાં પણ નવધા ભક્તિ તો કે શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્ય આત્મનિવેદનમ. જગત ગુરુના સ્વરૂપે નારાયણ ભગવાન સાગરમાં પોઢ્યા. તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકની ભાગવત કહી. બ્રહ્માજીએ નારદને, નારદજીએ વેદવ્યાસને અને વેદવ્યાસે પોતાના પુત્ર સુખદેવને કહી સંભળાવ્યું.
વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત રચતા પહેલા મહાભારતની રચના કરી. માનવ જીવન સાથે જન્મ મૃત્યુ નિશ્ચિત છે, તેની વચ્ચે દરેક માનવને સતાવે વ્યાધિ અને વૃદ્ધાવસ્થા. આ વ્યાધિ ઉપાધિથી બચવા માટે ઈશ્વરનું સ્મરણ સંકીર્તન કરવું. વેદવ્યાસ 88 વર્ષના અને પત્ની અરણી 80 વર્ષના થયા. ત્યાં સુધી એમણે સંતાન સુખ ન હતું. અરણી એક દિવસ પોતાના પતિ વેદવ્યાસને પૂછે છે કે આપણા કયા જન્મના પાપ છે? હે સ્વામીનાથ, મારો ખોડો ખાલી કેમ છે? કદાચ મારા ભાગ્યમાં સંતાન નથી. મારે પણ પુત્રની ઈચ્છા છે. અરે સ્વામીનાથ, તમારી પાસે તો અનેક નિસંતાન લોકો આવે છે અને તમે એને સંતાનના અનેક ઉપાય બતાવો છો, તો મને કેમ નહીં? મેં શું અપરાધ કર્યો હે સ્વામીનાથ? મને કેમ નથી બતાવતા? અનેક પ્રશ્નોના જવાબ નો ઉત્તર આપવાનું ટાળી વેદવ્યાસ પોતાના નિત્ય કર્મમાં રચ્યા બચ્યા રહે. બીજા કોકને વેદવ્યાસ મુનિએ એક વખત પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવનું વ્રત કરવાનું કહ્યું. અરણી દેવીએ સાંભળ્યું અને એને પણ મહાદેવની આરાધના કરી. આવી જ રીતે એક વખત પાર્વતીજી માં ભવા માં ઉમા મહાદેવને કહે છે કે હે સ્વામીનાથ, તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું, તો મને ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજી પાર્વતીજીને કહે છે કે તને જ્ઞાન આપવા માટે મારે એકાંત સ્થાનની જરૂર છે. એક દિવસ મહાદેવજી પાર્વતીજીને લઈ કાશ્મીરથી ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા. ત્યાં મહાદેવજીએ રજસનાગને ત્યજી ત્યાંથી પંચતરણી થઈ અમરનાથ ગયા. ગુફામાં જઈ અને પાર્વતીજીને જ્ઞાનસભર કથા કહેવા લાગી. ઈશ્વરની કથા સાંભળતા પાર્વતીજી ધ્યાન મગ્ન થયા. ભગવાન શિવ એમાં ભવાને કથા કહે અને કથા કેતા કેતા શું કહે? ઉમાજી કહું મેં તો અનુભવ अपना जत हरि भजन जगत सब सपना श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा उमा जी कहूँ मैं तो अनुभव अपना सत हरि भजन जगत सब सपना श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण हे नाथ नारायण वासुदेवा। उमा जी कहूँ मैं तो अनुभव अपना सत हरि भजन जगत सब सपना। हे भवा कथा कहूँ पण सार एटलो ज छे कि आ दुनिया में सत्य स्वरूपे जे सत्यम परम धीमहि परमात्मा छे। सत हरि भजन जगत सब सपना। एक सत्य नु भजन करो बाकी आ जगत छे स्वप्नना समान मिथ्या छे। आ कथा ની શરત એવી હતી કે મહાદેવજી કથા કહે ને માં ભવા એટલે પાર્વતીજી હોકારો આપે। આ કથાની અંદર એક પોપટ નું બચ્ચું
કથા સાંભળે, કથામાં એને પણ ખૂબ ભાવ જાગ્યો, સ્થિરતા પૂર્વક કથા સાંભળવા લાગ્યો. ત્યારે માં ભવાને નિદ્રા સમાધિ લાગી, એટલે ધીમે ધીમે હોંકારો આપવાની ગતિ ધીમી થઈ ગઈ અને અચાનક બંધ થઈ. ત્યારે પોપટને એમ થઈ ગયું કે જો હોકારો નહીં આપું તો ભગવાન કથા બંધ કરીએ. એટલે પોપટે હોકારો આપવાનું શરૂ કર્યું. મહાદેવ તો પોતાની મસ્તીની અંદર કથા સંભળાવતા હતા, પરંતુ માં ભવાના હોકારામાં અને પોપટના હોકારામાં તફાવતનો ભેદ ઉદ્ભવ્યો. એટલે ભગવાને નેત્ર ખોલીને જોયું તો પોપટનું બચ્ચું કથા સાંભળતું હતું. ભગવાન ક્રોધિત થયા અને પોપટના બચ્ચાને મારવા જાય. ત્યાં પોપટનું બચ્ચું ઉડતા ઉડતા ભગવાન ભોળાનાથ પાછળ અને આગળ પોપટનું બચ્ચું વ્યાસ પત્ની અરણી દેવી હતા એના ખોડામાં જઈને પડ્યું. ભગવાન શિવે પોપટનું બચ્ચું પાછું આપી દેવા કહ્યું, પણ અરણી દેવીએ કહ્યું કે મારા શરણે આવ્યો છે, હે ભગવાન આટલા વર્ષે મારો ખોડો ભરાણો છે, કદાચ તમારું ત્રીજું નેત્ર ખુલે અને એની દાવા આગળની મને બાળી નાખે તો મને મંજૂર છે, પણ આજ આ મારા ખોડામાં જે પણ બાળક છે એનો નાશ હું નહીં થવા. શંકર ભગવાને તેઓને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પોપટ બાળ ઉડી ગયું અને એ જ પોપટ સ્વરૂપે પોપટને બચાવ્યો. એટલે ભગવાન શંકરે આશીર્વાદ આવ્યા, વરદાન આપ્યું કે હું તારે પેટ અવતાર લઈશ. અને શંકર ના સ્વરૂપે ભગવાન સુખદેવજી મહારાજે જન્મ ધારણ કર્યું. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી 5 વર્ષના થયા એટલે માતા પિતાએ દીકરાને જનોય આપવાનું નક્કી કર્યું. પણ આ બાળક તો 5 વર્ષનો થયો અને માતા પિતાનો ત્યાગ કરીને જ્ઞાન મેળવવા ચાલવા લાગ્યું. 5 વર્ષના સુખદેવને શોધવા વ્યાસજી જંગલે ભટકવા લાગ્યા. સરોવરની પાડે ઉભેલા વૃક્ષો બોલે કે હે વેદ વ્યાસ, તમે નાહક ભટકો છો, તમારો પુત્ર તો સમગ્ર સંસારનો ઉદ્ધાર કરવા માટે આવ્યો. અરે એ તો પરોપકાર કરવા માટે આવ્યો છે, તેમને અમારા નમસ્કાર છે. અનેક પ્રયત્ન કર્યા પણ પુત્ર પાછો ન મળ્યો. એટલે નારદજીએ સુખદેવજીને પાછો બોલાવવા માટે વ્યાસજીને રસ્તો બતાવ્યો કે તમે શ્રીમદ ભાગવત લખો, તમે કથા કહેશો ત્યારે સુખદેવ જરૂરથી સાંભળવા આવશે. તપ કરતા 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 ધીમે ધીમે સુખદેવજી 16 વર્ષના થયા. તેમનું મન એક વખત ભાગવત કથા સાંભળવા આકર્ષાયું, પણ પ્રાપ્ત ન થયું. ત્યારે વેદવ્યાસે એવો વિચાર કર્યો કે એક યુક્તિ કરીએ જેથી કરીને સુખદેવે કથા સાંભળવા આવે. તેમના 2 શિષ્યો તૈયાર કર્યા અને શ્લોકનું ગાયન કરવા માટે કહ્યું કે જ્યાં સુખદેવજી તપ કરે છે ત્યાં જાઓ અને આ 2 શ્લોકનું ગાયન કરો. ગુરુની આજ્ઞા પ્રમાણે તો શિષ્ય ધીમે ધીમે વનમાં ગયા. સુખદેવજી સ્નાન સંધ્યા કરતા હતા, સમાધિમાં બેઠા. ત્યાં શિષ્યએ શ્લોકનું ઉચ્ચારણ કર્યું. બરહા પીડવો નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભરદ વાસ કનક કપિશો વૈજયંતિમ ચાવલમ. આટલો શોક સાંભળ્યો
ત્યારે સુખદેવજીએ એ શ્લોકનો અર્થ કરતા હતા કે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. આ કેનું સ્વરૂપ? કે જેમને ઉત્તમ નટ જેવું સ્વરૂપ ધારણ નટવર વપુ સ્વરૂપ ધારણ કર્યું, પછી તો કે કર્ણયો કર્ણિકારમ કે બંને કાનમાં કર્ણના પીળા પુષ્પને ધારણ કર્યા. બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલમ. જે પોતાના મસ્તક પર મોર પીછને ધારણ કરે છે અને પીડા પિતાંબર વૈજયંતીની માલાથી શોભાયમાન છે. આવું સ્વરૂપ કેનું? ત્યારે આ શિષ્યોને કહ્યું કે આ શ્લોકનું પૂર્વાર્ધ તમે ગાયું, હવે આનો ઉત્તરાર્ધ મને સંભળાવો. તો કે કેમ? તો કે મારે આ શ્લોકની અંદર મને ભાવ જાગૃત થયો. આ કયા ભગવાનનો શ્લોક છે? તો કે તમારે શ્લોક સાંભળવો છે? તો કે હા. તો કે અમારા ગુરુજીએ તો આવા 18,000 શ્લોકનું નિર્માણ કર્યું. તો કે મને એક વખત ફરી પાછો શ્લોક સંભળાવો. ત્યારે શિષ્યો કહે છે કે પૂર્વાર્ધ સંભળાવીએ? તો કે ના, પૂર્વાર્ધ તો મેં સાંભળ્યો, પણ તો કે ઉત્તરાર્ધ સાંભળવો છે? હા. રંદાણ વેણુ હૃદય સુધયા પૂરયલ ગોપ વૃંદે વૃંદાવરણ અરણ્યં સ્વપદ રમણો પ્રવિશ ગીત કીર્તિ. તો કે શું કીધું તમે? રંધાણ વેણુ હૃદય સુધયા કે વાસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી ભરી રહે અને ગોવાળિયાઓના ટોળાની વચ્ચે તેમના કીર્તિ ગીત ગાતા હતા. એવા શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનની અંદર પોતાના પગલાથી સુંદર વૃંદાવનમાં પ્રવેશ કરે, બંસીનો નાદ કરે અને સર્વ પ્રાણીના મનને હરી લે છે. ઈતિ વેણુ રવમ રાજનૌ સર્વભૂત મનોરમ શ્રુતવા વ્રજસ્તિયં શરવા વર્ણયંતયો બીરમીરે. કે શ્રી કૃષ્ણ ભગવાનના આ નાદ સાંભળી બધાનું મન હરણ થાય અને વ્રજની સ્ત્રીઓ તો તન્મય થઈ પરમાનંદ મૂર્તિને આલિંગન કરવા માટે દોડતી હતી. આ શ્લોક સાંભળી 5 વર્ષના સુખદેવજી કહે છે કે આ શ્રી કૃષ્ણનું કેવું અદ્ભુત સ્વરૂપ છે. ત્યાં તો બીજો શ્લોક ઉપાડ્યો, અહો બકીયમ સ્તન કાલકૂટં જેદાસયાપા યમદપયસાદવે લેભે ગતિમ દાત્રયુમ ચિતા તતોન્યો કમ વાદયાલો શરણં વ્રજે. શું કીધું? કે હો બકીયમ સ્તન કાલકૂટમ કે જે પુત્રના સ્તન પર ઝેર લગાવી કૃષ્ણને મારવા માટે આવી હતી. લેભે ગતિમ ધાત્રયુ ચિતા એને કેવી ગતિ ભગવાને આપી? તો કે માની.
જે મારવા માટે આવે છે એને પણ માની ગતિ આપે, આવો પરબ્રહ્મ પરમાત્મા છે. ત્યારે સુખદેવજીએ કહ્યું કે એ શિષ્યો તમે કોણ છો? આ શ્લોક કોને રચ્યા છે? તો કે અમે વેદ વ્યાસના શિષ્યો છીએ અને એમણે જ તમારી પાસે મોકલ્યા છે. અમારા ગુરુજી પાસે તો ભગવાનની કથાના આવા 18,000 શ્લોક છે. તરત જ વેદ વ્યાસ પાસે જવાની ઈચ્છા થઈ. 12 વર્ષ પછી પિતાના આશ્રમ તરફ પાછા ફરવાની તૈયારી કરી અને પ્રકૃતિની અંદર જાણે પિતા અને પુત્રના મિલનની તૈયારી થઈ અને પ્રકૃતિ જાણે કેમ ભગવાનનું સુંદર મજાનું ગીત ગાતી હોય એવી સુંદર પ્રકૃતિ ખીલી. પણ કેમ? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 પિતમાત સ્વામી સખા હમારે. પિતમાત સ્વામી સખા હમારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે હે નાથ નારાયણ વાસુદેવા. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. આમ પિતા અને પુત્રનું સુંદર મિલન થયું અને પ્રકૃતિ પણ પૂરબહારમાં ખીલી. ભગવાનના ગુણો તો એવા છે કે દરેક મનુષ્ય એમની તરફ આકર્ષાય. કર્ષય આકર્ષય ઇતિ કૃષ્ણ. જેના નામમાં જ આકર્ષણ છે તો એના ગુણ સાંભળવામાં આકર્ષણ કેમ ના આવે? ઘણા કથાકારોના મંતવ્ય એવા છે કે શ્રીમદ ભાગવત છે એ આંબાનું ફળ છે, પણ આ ફળ એવું છે કે જે રસથી ભરપૂર છે, જેને તો કે ચૂસી શકાય એવું ફળ છે કે જેમાં છાલ નથી, ગોટલોય નથી. કેવું ફળ? તો કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ દ્રવ્ય સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલય
મુહુરહો રસિકા ભુવિ ભાવુકા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. પોપટે ચાંચ મારેલું એવું ફળ છે, અમૃતથી ભરેલું. જો કેરીનું ફળ હોય તો છાલ આવે એ નાખી દેવાય, ગર્ભ ગ્રહણ કરીએ પછી ગોટલો આવે તો કે એને નાખી દેવો પડે. પણ આ એવું ફળ છે કે જેને નાખવાનું જ નથી, પી જવાનું. પીબતમ ભાગવતમ રસમાલય. એવું કયું ફળ છે? દ્રાક્ષ. જેમાં ઠરીઓ ના આવે, છાલ ના આવે, માત્ર એને પી જાય. મુહુરહો રસિકા ભુવિ ભાવકા. તમે એને મુખમાં પધરાવો ત્યારે અંદરથી રસ ઉત્પન્ન થાય. એમ આ ભગવાનનું એવું ફળ છે કે જેમ સાંભળીએ તેમ તેમ તો કે આ ફળનું વારે વારે સેવન કરવાની ઈચ્છા થાય. કેમ તો કે ભાગવત એ કાળના મુખવાથી છોડાવી મુક્તિ અપાવે છે. ભાગવતના મહાત્મ્યની કથાની અંદર પ્રવેશ કરીએ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા કે બદ્રિકાશ્રમમાં સનકાદિક મુનિઓ નારદ મુનિને જોયા મુખ ઉદાસ હતું ત્યારે ઉદાસીનું કારણ પૂછ્યું. નારદ કહે છે કે હું અનેક જગ્યાએ ફર્યો, કળિયુગમાં થતા પાપ જોઈ મને દુઃખ લાગે છે. એક દિવસ સવારે ઉઠી યમુના સ્નાન કરી મેં જોયું તો એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી. પાછે બે વૃદ્ધ પુરુષો મૂર્છિત અવસ્થામાં હતા. મને જો યુવતી મારા પગમાં પડી ગઈ. મેં પૂછ્યું, હે દેવી, આપ કોણ છો? યુવતી કહે છે, કે મારું નામ ભક્તિ છે. અને આ મારા બે પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો કે તું યુવાન ને તારા પુત્ર ઘરડા કેમ? તો કે આજ કારણ મને સમજાતું નથી. આ બે કાળ કર્મ થી વૃદ્ધ થયા, જર્જર થયા, જાગૃત થતા નથી. હે દેવ, મારા પુત્રોને ભાનમાં લાવવા મદદ કરો. ત્યારે મેં ભક્તિને વચન આપ્યું કે હું અવશ્ય તમારી મદદ કરીશ. અત્યારે મને જવા દો, ઉપાય મળતા હું જરૂર પાછો આવીશ. અનેક સંતોને મળ્યો પણ જવાબ ન મળ્યો. ફરતો ફરતો બદ્રિકાશ્રમમાં આવ્યો. હે સનકાદિ મુનિઓ, મારા પર ઉપકાર કરો અને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવામાં, ચેતના પ્રગટાવવાનો ઉપાય બતાવો. સનત કુમારોએ શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. જેમ દૂધમાં ઘી અને શેરડીમાં સાકર રહેલી છે એ બતાતી નથી, તત્વ દૂધનું જ છે, પણ એને ઘી મંથન સુધી જવું પડે. શેરડીમાં જ સાકરની મીઠાશ છે, પણ એના માટે એને પીલવી પડે, એનો રસ કાઢવો પડે. ત્યારબાદ તો કે એની અનેક ક્રિયાઓ પ્રક્રિયા કરી એમાંથી સાકરની ઉત્પત્તિ થાય. એમ જ આ પરમાત્માના જ્ઞાનને મંથન કરી અને જ્ઞાનને મેળવી શકાય. સનત કુમારો પાસેથી ભાગવત કથા સાંભળી અને યુવાન માતા વૃદ્ધ દીકરા ને ખંભે નાખી ગંગા કિનારે જઈ અને નારદ મુનિએ ભાગવત કથા સંભળાવવાનું શરૂ કર્યું.
હે કૃષ્ણ હે ગોવિંદ કરતી પોતાના પુત્રોને લઈ સનકાદી મુનિઓ પાસે આવી અને પ્રણામ કરીને કહ્યું કે હે બ્રહ્મપુત્રો, આપે આ કળિયુગમાં મને મારા પુત્રને સજીવન કર્યા, પણ હવે મારે ક્યાં જવું? મુનિઓએ કહ્યું કે હે ભક્તિ મહારાણી, તમે વૈષ્ણવોના મનમાં વાસ કરો. એટલે જ આપણે કીર્તનમાં ગાઈએ છીએ. સમય થોડો ઓછો છે એટલે કીર્તન નહીં પણ એની ઝાંખી કરીએ. કેવું કીર્તન ગાઈએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હે પ્રભુજી એવું માંગુ છું, રહે જન્મો જન્મ તારો સાથ, હે પ્રભુજી એવું માંગુ છું. હે નાથ, આ ભક્તિ કરતા કરતા દેહ તારામાં વિલીન થાય કે અંત સમય જ્યારે મારો આવે પ્રભુ, તમે રહેજો આ નયનોની સામે પ્રભુ, કે અંત સમય મારો નાથ આવે ત્યારે મારી સામે માત્ર તમારું તેજ મને દેખાય. મનુષ્યમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ ભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુપ્ત દશાની અંદર પડેલા જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. આ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેક બુદ્ધિનો ઉદય થાય. નારદજી કહેવા લાગ્યા કે હે મુનીશ્વરો, ભાગવત સપ્તાહનો અલૌકિક મહિમા મેં જોયો. હવે આ કથા સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થાય? કે જે માણસ હંમેશા પાપાચારી, ક્રોધી, કામી અને કુટિલ હોય તેનો પણ ઉદ્ધાર થાય. તો આ બાબત પાપી માણસ થોડું ભાગવત સાંભળવાથી મુક્ત થાય? કદાચ મદિરા ના પાત્રમાં ગંગાજળ ગમે એટલું પધરાવીએ તો મદિરા શુદ્ધ નથી થતી, પણ ગંગાજળ દૂષિત જરૂર થાય. તો પાપી કેમ? કઈ રીતે? ત્યારે સનકાદી મુનિઓએ કહ્યું કે હે નારદ, આ વિશે તમને હું એક વાત કહું કે તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામે બ્રાહ્મણ તેની પત્નીનું નામ ધુંધુલી, 50 વર્ષના આત્મદેવ, તેને ત્યાં પારણું બંધાયું નહીં. તેના આંગણામાં આંબુ આવે તો ફળ ના આવે, ગાય વાછરડાને જન્મ ના આપે. આવા બ્રાહ્મણ દંપતી કમનસીબ હતા. આત્મદેવની સંતાનની ખૂબ ઈચ્છા હતી. અનેક ઉપાય કર્યા, બાધા આખડી માનતા, અનેક પ્રયત્નો કર્યા, પણ સંતાન નથી. આખરે આત્મદેવે દેહ ત્યાગ કરવાનું નક્કી કરી લીધું કે હવે મરી જવું છે, કા સંતાનને મેળવવું છે, અને કા તો કે મૃત્યુ લેવું છે. વનમાં જાય ત્યાં એક મહાત્મા મળે છે કે હે બ્રાહ્મણ, તું આ શું કરે છે? કેમ તારા ના હક દેહનો ત્યાગ કરશ? તો કે હે પ્રભુ મહારાજ, મને કશી ઈચ્છા નથી. પ્રથમ એક કામ કર, તું ગંગા સ્નાન કરી આવ, પછી થોડું ભોજન લે, પછી નિરાતે વાત કરીએ. શું છે મને બતાવ.
નહીં મહારાજ, મને ભોજનમાં પ્રીતિ નથી, મને ભજનમાં પણ પ્રીતિ નથી. તો કે તો મને પુત્ર જોઈએ છે. પણ હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં તો સંતાન જ નથી. તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી. તું નાહક પ્રયત્ન કરે છે, વ્યર્થ પ્રયત્ન કરે છે, તને સંતાન નથી. તો કે હે મહાત્મા, મેં એવું સાંભળ્યું છે કે કદાચ કોઈ સંત પુરુષ મળે અને કદાપી ભાગ્યમાં ન હોય તો પણ આપે. તો કે ભાગ્યમાં પુત્ર સુખ નથી, છતાં તું મેળવવા મથે છે, તો હું તને આપું. પણ અંતે તને મારું વચન અવશ્ય યાદ આવશે કે છેવટે તારો શબ્દ એ જ હશે કે આના કરતા હું નિસંતાન હોત તો સારો. કેમ? સમય આવે ખબર પડી જશે. પણ હું તને પુત્ર શબ્દની વ્યાખ્યા કહું કે પુત્ર 4 પ્રકારના હોય. 1000માં 1 હોય. બીજો માતા પિતાનું નામ ઉજળું કરવામાં હોય, આજ્ઞાકારી હોય. ત્રીજો તો કે માથે પડે, કમાઈ નહીં, બાપાજીની સંપત્તિ હોય એનું દાટ વાળવાનું ચાલુ કરે. બાપાએ ₹1,00,000 ધંધામાં આપ્યો હોય તો 1,00,000ના 20,000 કરે. ચોથો તો કે ન કરવાના કરે, માતા પિતાનો ત્યાગ કરે, પોતાની સાથે ન રાખે. માટે હે બ્રાહ્મણ, જે ભાગ્યમાં નથી ને એને મેળવા જીદ ન કર. પણ આત્મદેવ 1/2 ન થયો. અંતે તપના બળથી સાધુએ એક ફળ આપ્યું કે લે આ ફળ, આ જે ખાશે તેના ઉદરમાંથી પ્રભુ જેવો પુત્ર અવતરશે. આ ફળ તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ તો રાજી થઈ ફળ લઈ ઘરે આવ્યો. બારણામાં જ તેની પત્ની ધૂંધલીએ બેઠી હતી, પગ પર પગ ચડાવી, દાંતે બજર ઘસતી ઘસતી આત્મદેવને જોઈને પૂછ્યું, કાં તમે મરવા જતા હતા, કેમ પાછા આવ્યા? તો કે હું પુત્ર લઈને આવ્યું. તો કે ક્યાં છે? આ ફળમાં. આ ફળ ખાઈશ ને તું, તને અવશ્ય સંતાન થશે. એ ફળ ખાવાથી સંતાન થશે? તો કે હા અવશ્ય. ધૂંધલી આ વાત સાંભળી આનંદ થવાને બદલે ચિંતિત થઈ કે જો મને ગર્ભ રહેશે તો મારે 9 મહિના પ્રસવની પીડા ભોગવવી પડે. પ્રસૂતિ વખતે માને કંઈક તકલીફ થશે તો મારી મદદ કરનાર કોઈ નથી. અને ઘણી ઉંમર થઈ, કદાપી હું મરી જાવ તો મારે આ ફળ ખાવાની ઈચ્છા નથી. આત્મદેવે ઘણી વખત પૂછ્યું કે તે ફળ ખાધું? તો કે ના સ્વામીનાથ, સારું મુહૂર્ત આવશે ને એ જોઈને હું ફળ ખાઈશ. બીજે દિવસે ધૂંધલીની બેન ધુંધુકા તેને મળવા આવી. ધૂંધલી પોતાની બેન પાસે રડવા લાગી કે તારા બનેવી એક ફળ લાવ્યા છે અને મને આવામાં જરાય વિશ્વાસ નથી કે આ ફળ ખાવાથી થોડા બાળક થાય, સંતાન થાય. તો કે તારે ફળ નથી ખાવું? તો કે ના. તો કે એક કામ કર, આ ફળ તારી ગાયને ખવડાવી દે, એટલે આપણને ખબર પડશે કે આમાં સંતાન થાય કે નહીં. અને જો મને સારા દિવસો છે, મારો દીકરો થશે, હું જન્મતાની સાથે આપી દઈશ તને, એટલે તારે પ્રસૂતિની પણ પીડા નહીં. તો કે દીકરાના બદલામાં તો કે તારે મને મિલકતનો 4થો ભાગ આપવાનો. તો કે ભલે બેન. નક્કી થયું એ પ્રમાણે ધૂંધલીએ તો
જાહેરાત કરી દીધી કે ફળ ખાઈ લીધું, દિવસો વીતવા લાગ્યા, મને સારો સમય છે. આત્મદેવને તો રાજીપો થવા લાગ્યો કે વાહ, સમય જતા ધુંધુલી એની બહેનનો જે પુત્ર હતો એ આવ્યો અને બીજી તરફ આંગણામાં ગાયને પણ સારા દિવસો રહ્યો અને ગાયના પેટે પણ તો કે દીકરાનો જન્મ થયો, પણ કાન છે ગાય જેવા હતા. આથી આત્મદેવે ગોકર્ણ નામ પાડ્યું અને પુત્રનું નામ તો કે ધંધુકારી. હવે બંનેમાં તફાવત છે. કેમ તો કે એક દેવ સંતાન હતું, સાધુનું ફળ હતું, એટલે ગોકર્ણો મહાજ્ઞાનો ધુંધુકારી મહાખલ. કેમ ગૌ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયોનું મર્દન થઈને જે સંતાન ઉત્પન્ન થાય એ ખરેખર દેવોને તુલ્ય હોય. આત્મદેવ એટલે આત્મા, ધુંધુલી એટલે લે બુદ્ધિ. બુદ્ધિ બગડી એનું જીવન બગડ્યું. આપણે ત્યાં કહેવત છે કે જેનો ચા સવારનો બગડે એનો દિવસ બગડે, અને જેના અથાણા બગડે એના વરસ બગડે. એમ બુદ્ધિ બગડી એટલે પરિણામ શું તો કે ધુંધુકારી મહાફલ. આ સાંભળી આત્મદેવ ને જ્ઞાની થવા લાગી કે મને મહાત્માના શબ્દ ખરેખર હવે સમજાય છે. કેમ તો કે એમને કીધું તું કે હે બ્રાહ્મણ, તારે પુત્ર થશે પણ તારા નસીબમાં આ પુત્રનું સુખ નથી. આ ધુંધુલીને કહે છે કે હે ધુંધુલી, આપણા દીકરાને સુધારવાના અનેક પ્રયત્ન કરીએ છીએ, પણ આ દીકરો દિવસે દિવસે બગડતો જાય. ધુંધુકારી ધીમે ધીમે મોટો થયો, 12 વર્ષનો થયો, ભણવા જતો નથી. એક દિવસ નદીએ નાઈને આવતા તો કે ધુંધુકારીએ સ્મશાન યાત્રામાંથી મળદાના હાથમાંથી માંસનો પિંડ લઈ ઉપાડી ખાવા લાગ્યો. બધા પૂછવા લાગ્યા કે અરે આ કોનો દીકરો આવો? તો કે બ્રાહ્મણનો, આત્મદેવનો સંતાન. તો કે આવું? આ સાંભળીને આત્મદેવને આઘાત લાગ્યો કે મારો દીકરો આવું? આ કયા જન્મના પાપ છે? આત્મહત્યા કરું તો પણ પાપ લાગે. આત્મદેવે ભોજન છોડી દીધું, ચિંતા કરવા લાગ્યો. પણ આ દીકરો મારો ન હોઈ શકે. હે ધુંધુલી મને કહે કે આ દીકરો ખરેખર કોનો છે? પણ ધુંધલી કંઈ કહેતી નથી. ત્યારે આત્મદેવે કહ્યું કે હે પિતાજી, તમે નાહક ચિંતા ન કરો અને બાકીનું જીવન છે એ પ્રભુ ભક્તિમાં વિતાવો. આત્મદેવને વાત યોગ્ય લાગી ત્યારે પત્ની સૂતી હતી તેને કહી કે લે આ તારી ચાવી, આ તારો દીકરો, હું ઈશ્વરનું આરાધન કરવા જાઉં. ત્યારે છેલ્લે દીકરાને મળીને એટલું પૂછ્યું કે હે ગૌકર્ણ, હું ક્યાં જાઉં? તો કે શેષ વધેલી જિંદગી છે એમાં ભાગવતનો 10મો સ્કંદ વાંચી અને શાંતિ મેળવવા પ્રયત્ન કરું. આત્મદેવ ઘર છોડી નીકળ્યા. ધુંધુકારીને તેના પિતા જવાનું સમાચાર મળ્યા એટલે તરત જ માતા પાસે કીધું તિજોરીની ચાવી મને દઈ દે. માએ ચાવી ના આપી એટલે ધુંધુકારીએ માને મારી અને ચાવી લઈ લીધી. તિજોરીનો કબજો મળતા તો મન ફાવે એમ ધંધુકારી પૈસા વાપરવા લાગ્યું. યુવાનીમાં અંકુશ ન હોય, શિસ્ત ન હોય, સંપત્તિને બરબાદ કરવા.
પોતાની યુવાની બરબાદ કરવા લાગ્યો કુસંગને કારણે. તો કે સ્ત્રીઓ તરફ આકર્ષાવા લાગ્યો, ઉલટા સ્ત્રીઓની સાથે રહેવા લાગ્યો. સ્ત્રી સંગ કરે, મદિરાનું પાન કરે, વિષય ભોગ ભોગવામાં સંપત્તિ ધીમે ધીમે નાશ થઈ. કુસંગ થયો એટલે ચોરી કરવાની ટેવ પડી. 2-4 દિવસ જયા પછી તો કે રાજાને ત્યાં ચોરી કરી. ચોરીનો બધો માલ સ્ત્રીઓ વેશ્યા છે ત્યાં રાખી અને રાત્રે સૂતો હતો ત્યારે પેલી સ્ત્રીઓને એવું થયું કે આ રાજાનું ધન લઈ આવ્યો, કાલ સવારે રાજા આપણને મારશે તો એના કરતા આપણે આને મારી નાખીએ, એના ધન છે કે આપણે લઈ લઈએ. આમ કઈ ધુંધુકારીને મારી સળગાવી દીધો. માર થોડા દિવસ થયા. ગૌકર્ણ પોતાના ભાઈની તપાસ કરી ત્યારે ગૌકર્ણ મહારાજને ખબર પડી કે ધુંધુકારી મરાયો. પોતાના ભાઈની ઉત્તર ક્રિયા વિધિ કરી, ગયા શ્રાદ્ધ કર્યું. તેમ છતાં પણ ગૌકર્ણને નિંદર આવે નહીં. રાત થાય, અચાનક આંખ ઉઘડે, સ્વપ્નમાં જલ દેખાય, કૂતરા દેખાય, અગ્નિ દેખાય. ગૌકર્ણ સજાગ થયો. રાત્રે નિંદ્રામાં પડછાયો દેખાવા લાગ્યો. ગૌકર્ણ છે ગાયત્રી અને સૂર્યનો ઉપાસક હતો, એટલે હાથમાં જળ લઈ અને અંજલિ છાટી એટલે પ્રેત પ્રગટ થયું અને કીધું કે હું તારો ભાઈ ધુંધુકારી છું, હું બળું છું, મારી સદગતિ નથી થઈ, મને મુક્ત કરાવ. સવારના ઉઠી અને ગૌકર્ણ મહારાજે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી ઉપાસના કરી કે હે સૂર્યદેવ, મારા ભાઈ માટે હું શું કરું? ત્યારે સૂર્ય નારાયણ ભગવાને કહ્યું કે હે ગૌકર્ણ, તમે ભાગવત કથા કરો, જેથી તમારા ભાઈની મુક્તિ થશે. અષાઢ માસ આવ્યો. ગૌકર્ણ મહારાજે પોતાના ભાઈ માટે શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત. 7 ગાંઠનો વાસ મંડપ બાંધ્યો. એક એક કરી 7 ગાંઠો ફૂટવા લાગી. 7મી ગાંઠ ફૂટતા સાક્ષાત પ્રગટ થયો. ધુંધુકારી પ્રેત સ્વરૂપે હતો, દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ધીમે ધીમે પાપ કર્મનો પસ્તાવો થયો, ઉદ્ધાર થયો. અંત સમયે તો કે ભગવાનના પાર્ષદો તેને લેવાય. ત્યારે બીજા બધા લોકો હતા, એમને પ્રશ્ન થયો કે હે ગૌકર્ણ મહારાજ, કથા તો અમે પણ સાંભળી છે, તમારા ભાઈને વિમાન લેમાં કેમ આવ્યા, અમને નો લાવ્યા? તો કે કથા બધાએ સાંભળી છે, પણ તો કે એનો મર્મ સમજા નહીં. તો કે કેમ? તો કે કથા સાંભળી ફૂક્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ? કથાને સાંભળી નાખી, સાંભળી નાખી. આપણે ઊભા થઈ ખંખેરી કપડા, એમ થાય કે ચાલો ઘરે જઈ, પણ જે કથા સાંભળી હતી બધું તો પાછું હતું નહીં. એક ચિત એક આસન. ગૌકર્ણ કહે છે કે મારા ભાઈએ એક જગ્યા ઉપર સ્થિર ચિત્તથી કથા અન્ન જળનો ત્યાગ કરીને એક ચિત્તે કથા સાંભળી, એટલે એનો ઉદ્ધાર થયો. ફરી પાછી કથા થઈ અને ભગવાનના પાર્ષદો તેમને બધાને લઈ અને સ્વર્ગમાં. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ. તો કે પ્રથમ સ્કંદ ભગવાનનું જમણું ચરણ છે. પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહેવામાં આવે. બીજો સ્કંદ તો કે ડાબુ ચરણ, એને સાધન લીલા કહેવાય.
હંમેશા ભગવાનનું ધ્યાન ધરવા માટે નમન કરતી વખતે પ્રથમ આપણી દ્રષ્ટિ તો કે ઠાકોરજીના ચરણાવિંદમાં રેવી જોઈ. એ ધીમે 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 કરતા આખા સ્વરૂપની ઝાંખી થાય અને પછી એ સુંદર ઝાંખી થઈ એને પોતાના બ્રહ્મરુંદમાં ધારણ કરી અને ભગવાનના વાંગમય સ્વરૂપનું ચિંતન કર્યું. ત્રીજા સ્કંદને ભગવાનનો જમણો હાથ જેને સર્ગ લીલા કહેવાય, ચતુર્થ સ્કંદને ભગવાનનો ડાબો હાથ જેને વિસર્ગ લીલા કહેવાય, પાંચમા સ્કંદને જમણો સાથળ જેને સ્થાન લીલા, છઠ્ઠા સ્કંદને ડાબો સાથળ જેને પોષણ લીલા, સાતમા સ્કંદને જમણો હાથ જે કેડ પર રાખ્યો છે જે વાસના નાબૂદ કરવા સૂચવે છે, સાતમા સ્કંદને ઉતી લીલા, આઠમા સ્કંદને તો કે મનવંતર લીલા, નવમ સ્કંદને તો કે ઈશાનું કથા લીલા, દસમ સ્કંદને તો કે ભગવાનનું હૃદય નિરોધ લીલા, એકાદશ સ્કંદને મુક્તિ લીલા અને 12મા સ્કંદને તો કે આશ્રય લીલા. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ મનવંતર ઉત્તિશાનું કથા નિરોધ મુક્તિ આશ્રય એતાદ્વાદશ સ્કંદ. તો કે સર્ગ એટલે પરમેશ્વરે સત્વ ગુણ દ્વારા પંચ મહાભૂત જે છે એમાં પંચતન માત્રા તો કે ઇન્દ્રિયો, અને વિસર્ગ એટલે અહંકારની ઉત્પત્તિ કરી એ સર્ગ. ઈશ્વરે સર્જેલી સ્થાવર સૃષ્ટિ વિસર્ગ. પછી સ્થાન તો કે બધાને મર્યાદા પ્રમાણે પાલન કરવું. પોષણ એટલે ભક્તો ઉપર અનુગ્રહ. મનવંતર એટલે ઉત્તમ પુરુષોમાં શ્રેષ્ઠ ધર્મ. કર્મની વાસનાને ઉતી. ઈશાનું કથા એટલે ભગવાનની ઉત્તમ કથાઓ. નિરોધ એટલે જીવાત્માનું શ્રી હરિની યોગ નિંદ્રા પાછળ ઉપાધિઓ સાથે લઈ થવું. મુક્તિ એટલે અહંકારનો ત્યાગ, હુંપણાનો ત્યાગ. હું હટતો નથી ને હરિ આવતો નથી, કારણ તો કે હું પણ જ્યાં સુધી જતો નથી ત્યાં સુધી ભગવાન આવતો. અને છેલ્લે આશ્રય તો કે જેના વડે સૃષ્ટિ સર્જાય અને લય થાય તે પરમાત્મા પરબ્રહ્મના શરણે જવું, એ જ આશ્રય છે. સમય થઈ ગયો છે કે આજની આ પ્રથમ દિવસની કથા ને આપણે અહીં વિરામ લઈ હરિનામ સંકીર્તન સાથે 2 ઘડી ધૂન કરી ત્યારબાદ ભગવાનની આરતી કરીએ, ભગવાનને ભોગ ધરાવી અને આજની કથાને અહીં વિરામ આપીએ. હોલી દ્વારિકાધીશ કી જય. હરે રાધે રાધે શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 શ્યામ રાધે 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 कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. कुंज में विराजे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम राधे राधे. श्याम राधे राधे घनश्याम
राधे 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 श्याम मिला दे कुंज में विराजे घनश्याम राधे राधे 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 श्याम मिला दे राधे राधे श्याम मिला दे राधे राधे श्याम मिला दे राधे 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 कुंज में विराजे घनश्याम 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 राधे राधे कुंज में विराजे कुंज में विराजे कुंज में विराजे घनश्याम राधे राधे। बोले भागवत भगवान की जय। जय કથાના યજમાન શ્રીને વિનંતી કરીએ કે આરતી માટે આવી જાય. આપણે આરતીની તૈયારી કરીએ. बोले भागवत भगवान की जय। श्री भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जलाने वाला। अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जलाने वाला। हरि नाम यही हरि धाम यही नाम यही हरि धाम यही जग मंगल की आरती पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला। शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला। सुख करनी यह दुख हरनी सुख करनी ये दुख हरनी। श्री मधुसूदन की आरती पापियों को पाप से तारती। ओ श्री भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। ये मधुर बोल जग पंद
खोल सन्मार्ग दिखाने वाला, ये मधुर बोल जग पंद खोल सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, मधुर बोल जग पंद खोल सन्मार्ग दिखाने वाला, श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, प्रभु की महिमा की आरती, पापियों को पाप से है तारती। ओ श्री भागवत भगवान की है आरती, आरती, पापियों को पाप से है तारती। कपूर गौरम करुणावतारम संसार सारम बुद्गेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेवम हरे श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी विनायकं रामचंद्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। मंगलो भगवान विष्णु, मंगलो गरुड़ध्वज, मंगलो पुंडरीकाक्ष, मंगलाय तनो हरे, मंगलाय तनो हरे। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणायां पदे। देवाभिवन्दनं देवाभिवन्दनम् आत्माभि वन्दनं महा मन्त्रपुष्पाञ्जलि धूपदीप नैवेद्यान्ते आचमनीयम् समर्पयामि। हस्ते जलमादाय अनेन उत्तराखण्ड भूमि मध्ये हरिद्वार क्षेत्रान्तर्गतेन प्रथमदिन साध्यः यथोत्साहेन भागवत देवतानाम् उत्तर पूजनं मध्याह्न पूजनं तेन श्री वांगमेश्वर भागवत देवता प्रियंताम नमः। बोलिए भागवत भगवान की जय। भगवान ने भोग धरावी ત્યારબાદ પ્રદક્ષિણા કરી અને આજની કથાને વિરામ આપીએ. હે જમવાયાવો જશોદા ન જાયા, હે પડી સાંજ તોય કે મનો આવ્યા, જમવા આવો જશોદા ન જાયા, પડી સાંજ તોય ઘેરે ન આવ્યા. હે મેં તો રાંધ્યો દૂધ પાક, ભાત ભાત નાચ શાક, મેં તો રાંધ્યો દૂધ પાક, ભાત ભાત નાચ શાક. મેં તો પૂરી ને પાપડ તરાવ્યા, પડી સાંજ તોય કે મનો આવ્યા, મોરી પૂરી ને પાપડ તરાવ્યા, પડી સાંજ તોય ઘેરે ન આવ્યા. જાની મૂકી છે દાર, અંતરના ઓરિયા છે બાર, મજાની મૂકી છે દાર, અંતરના ઓરિયા છે ભાત, મેં તો ભાવનાના ભજીયા બનાવ્યા, પડી સાંજ તોય ઘેર નો આવ્યા. જશોદા ન જાયા, પડી સાંજ તોય ઘેરે ન આવ્યા. લાડુ જળ જમના નવી રથ
પીવો સુભદ્રા નવી લાવું જળ જમુના નની પીવો સુભદ્રા નવી રમે તો યમુના નીર મંગાવ્યા પડી સાંજ તોય કે મનો આવ્યા જમવા આવો જશોદા ન જાયા પડી સાંજ તોય ઘેરે ના ગયા હે લાવું બીડેલા પાન મુખવાસ કરો દીનાનાથ પીડેલા પાન મુખવાસ કરો દીનાનાથ મેં તો નાન બીડલા મંગાવ્યા પડી સાંજ તોય કે મનો આવ્યા મેં તો આવો જશોદા ન જાયા પડી સાંજ તોય ઘેરે ના આવ્યા જમવા આવો જશોદા ના જાયા પડી સાંજ તોય કે મનો આવ્યા જમવા જાવો જશોદા ન જાયા પડી સાંજ તોય ઘેરે ના આવ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ફરી પાછા ન મળીએ ત્યાં સુધી એક વિરામ. કાલ ફરી પાછા આજ સમયે મળીશું સવારના 9 કલાકે. અને જે કોઈ ભાવિક ભક્તોને પોથીજીની પ્રદક્ષિણા કરવી હોય, સાથે જે કોઈને બપોર પછી ગંગાજીના દર્શન કરવા જવું હોય, સ્નાન કરવા જવું હોય તો તે જઈ શકે છે. અને તે ઉજ્જવલભાઈ અને બ્રાહ્મણોને મળી અને આગામી જે કઈ કાર્યક્રમો છે એની ચર્ચા કરશો. આભાર. અસ્તુ. રાધે રાધે.